હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ ને આજે આપણે એક નવી આઈટમ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે મારા કિચનમાં આપણે શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ આજે તમારા માટે કોર્ન કેપ્સિકમ ચીઝ તવા સેન્ડવિચ લઈને આવી છું. તો ચાલો એની આપણે રેસીપી જોઈ લઈએ. આ સેન્ડવિચ એટલી ડિલિશિયસ બને છે કે બાળકોને તો ખૂબ જ ભાવશે. તો એના માટે મેં લીધી છે આ મોટી સાઇઝની બ્રેડ, 2 નંગ કેપ્સિકમના જે મોટી સાઇઝના હતા, જેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે. આપણે જોઈશું સ્વાદ પ્રમાણે મીઠું. મોટી બ્રેડ છે એટલે 4 ચીઝના ક્યુબ્સ લઈશું આપણે. 1 બાઉલ સ્વીટ કોર્ન, 3 થી 4 નંગ લીલા મરચાં. પછી તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. આ છે ઇટાલિયન સિઝનિંગ આપણે જોઈશે. વ્હાઈટ સોસ બનાવવા માટે આપણે મેદો જોઈશે, દૂધ જોઈશે અને અમૂલનું બટર. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે વ્હાઈટ સોસ બનાવી લઈશું પહેલાં, અને એક બાજુ આપણે આ કોર્નને ચઢાવવા મૂકી દઈશું. તો વ્હાઈટ સોસ બનાવવા આપણે કઢાઈમાં સૌ પ્રથમ લગભગ 2 ટીસ્પૂન જેટલું બટર મૂકીશું. બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં અડધો બાઉલ જેટલો મેદો એડ કરીશું. તમને બધાને ખબર જ હશે કે વ્હાઈટ સોસ મેદા અને દૂધથી બને છે. તો આપણે આ મેદાને સરસ બટરમાં ધીરા તાપે શેકીશું. સહેજ પણ આપણે ઉતાવળ નહીં કરીએ. આપણે એને ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ધીરા તાપે આપણે શેક્યા કરીશું. જો ફાસ્ટ ગેસ કરશો તો આ ફટાફટ કાળું પડી જશે અને જે આપણું ફિલિંગ રેડી થશે એમાં મજા નહીં આવે, કાળું કાળું લાગશે. તો આ રીતે આપણે હલકા તાપે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. એક બાજુ આપણે આ શેકાય છે ત્યાં સુધી સ્વીટ કોર્ન છે એને પણ આપણે બોઇલ કરવા મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો મેદો આછો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે ધીરે ધીરે એમાં દૂધ એડ કરીશું. દૂધ એટલે ધીરે એડ કરવાનું છે કે ગાંઠિયા ના થઈ જાય, કારણ કે ગાંઠિયા પડશે તો એ તોડવા બહુ જ અઘરા છે. તો આપણે થોડું 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 કરીને દૂધ રેડીશું. તો અડધો વાડકો આપણો મેદો છે, તો આપણે એમાં 2.5 થી 3 બાઉલ જેટલું ધીરે ધીરે કરીને દૂધ એડ કરવાનું છે, જેથી આપણે સરસ વ્હાઈટ સોસ રેડી થઈ જશે. તો આ રીતે આપણે હલાયા કરવાનું છે, અને સહેજ પણ તમને લમ્સ જેવું લાગે તો આપણે એને આ રીતે તોડી નાખવાના છે. તવેથાથી ના તૂટે તો તમે એમાં બીટર પણ હલાવી શકો છો. હજી 1 બાઉલ આપણે એડ કરીએ દૂધ. દૂધ હંમેશા થોડું થોડું જ એડ કરતા રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણો વ્હાઈટ સોસ તૈયાર થવા આવી ગયો છે. વ્હાઈટ સોસ રેડી થાય એટલે સમજવું કે આપણી સેન્ડવિચનું ફિલિંગ રેડી થઈ ગયું. તો વ્હાઈટ સોસ આપણો લગભગ થઈ ગયો છે. આપણે એને થોડું હજુ લિક્વિડ ફોર્મમાં લાવી દઈએ. એના માટે આપણે હજી થોડું દૂધ એડ કરીએ. તો ફ્રેન્ડ્સ, બધું સરસ મિક્સ કરી અને આપણો વ્હાઈટ સોસ હવે રેડી થઈ ગયો છે. તો વ્હાઈટ સોસ રેડી થઈ ગયો છે. સ્વીટ કોર્ન પણ સાઈડમાં બોઇલ થઈ રહ્યા છે. તો આપણે હવે અંદરના જે ફિલિંગ છે એનું શાક શેકી લઈએ, તો આપણો ફિલિંગ રેડી થઈ જાય. તો ચાલો વ્હાઈટ સોસને એક બાજુ આપણે મૂકી દઈએ અને ફિલિંગની તૈયારી કરીએ. તો એના માટે અમે કઢાઈ લીધું છે, એમાં પાછું આપણે થોડું બટર એડ કરીશું.
બટર મેલ્ટ થાય એટલે આપણે જે લીલા મરચાં કાપીને રાખ્યા છે એ અંદર એડ કરી દઈશું અને એને થોડીવાર શેકીશું, જેથી એનું કાચાપણું જે લાગે એ જતું રહે અને મરચાં સરસ શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે મરચાંને ફ્રાય ના થાય ત્યાં સુધી હલકા તાપે શેકીશું. તો મરચાં આપણા શેકાઈ ગયા છે. હવે આપણે ઝીણા કાપેલા જે કેપ્સિકમ છે એ એડ કરીશું. તો કેપ્સિકમ આપણે એડ કરી દઈએ. હવે આમાં થોડું આપણે હલાવીને મીઠું એડ કરીશું, જેથી કેપ્સિકમ આપણા ફટાફટ ચડી જાય. તો ચાલો મીઠું એડ કરી લઈએ થોડું અને પાછું એને બરાબર હલાવી દઈએ. મીઠાનું પાણી છૂટશે એટલે કેપ્સિકમ ઉપરથી લૂઝ થઈ જશે અને ફટાફટ ચડી જશે. તો ફ્રેન્ડ્સ, આપણા કેપ્સિકમ બી લગભગ શેકાઈ ગયા છે. કોર્ન પણ આપણા બોઇલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણો વ્હાઈટ સોસ પણ રેડી થઈ ગયો છે. તો ચાલો એક બાજુ ચીઝ ગ્રેટ કરી લઈએ. તો આપણે 4 ક્યુબ્સ લીધા છે, મોટી બ્રેડ છે એટલે. એ ચીઝને આપણે ઝીણી આવી છીણીથી બધા જ ગ્રેટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે ચીઝ છીણીને રેડી કરી લીધી છે. એક બાજુ આપણા કેપ્સિકમ પણ ચડી ગયા છે. તો એ બધું આપણે હવે વ્હાઈટ સોસ છે એમાં આપણે એડ કરીશું. તો ચાલો વ્હાઈટ સોસમાં એક એક કરીને બધું જ આપણે એડ કરીએ. તો સૌ પ્રથમ હું એડ કરું છું બોઇલ્ડ કોર્ન એડ કરીશું. પછી આપણે કેપ્સિકમ જે ચડાવ્યા છે એ પણ એડ કરી દઈશું આમાં. પછી આપણે જે ઇટાલિયન સિઝનિંગ નાખવાનું છે મસાલામાં, ઇટાલિયન સિઝનિંગ 2 ચમચી જેટલો આપણે આમાં એડ કરી દઈશું. ઇટાલિયન સિઝનિંગ ના હોય તો તમે મિક્સ હર્બ્સ બી નાખી શકો છો, એનાથી પણ સરસ ફ્લેવર આવે છે. તો 2 ચમચી હર્બ્સ આપણે એડ કરી દીધું છે. હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે લગભગ અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અને બધું હવે સરસ આપણે હલાવીશું. પણ એ પહેલાં આપણે જે ચીઝ છીણીને નાખી છે એ પણ હમણાં જ એડ કરી દઈશું, એટલે ચીઝ સરસ બધા સાથે મેલ્ટ થઈને મિક્સ થઈ જાય. આ સેન્ડવિચમાં ચીઝનો ફ્લેવર જ બહુ ફાઇન આવે છે. એ અને ઇટાલિયન સિઝનિંગ એ બેથી સેન્ડવિચ એકદમ સુપર્બ લાગે છે, ડિલિશિયસ લાગે છે. આ સિવાય તમારે બીજા કોઈ શાક નાખવા હોય, ગાજર છે કે પીસ છે, તો તમે એડ કરી શકો છો. તો આ બધું સરસ આપણે મિક્સ કરીશું અને આપણું આ ફિલિંગ રેડી થઈ ગયું છે. આપણે જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીરા તાપે થોડું હલાવતું રહેવાનું છે. જો વ્હાઈટ સોસ ગરમ હોય તો તમે ગેસ ચાલુ નહીં કરો તો પણ ચાલશે. એ વ્હાઈટ સોસ ગરમ હશે એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણું સેન્ડવિચનું ફિલિંગ રેડી છે. તો લેટ્સ સ્ટાર્ટ મેકિંગ સેન્ડવિચીસ. તો સેન્ડવિચ બનાવવા માટે આપણે આ બંને બ્રેડ ઉપર બટર ચોપડી દઈશું. બટર આગળ ને પાછળ બંને ચોપડવાનું છે, પણ સૌપ્રથમ આપણે અંદરની સાઈડે ચોપડીશું. બટર તમે તમારા ઈચ્છા પ્રમાણે વધારે ઓછું લગાવી શકો છો. તો આપણે બંને બ્રેડ ઉપર બટર લગભગ
ચોપડાઈ ગયું છે. હવે આપણે એમાં ફિલિંગ એડ કરીશું. તો આ ફિલિંગનો એક લેયર આપણે આખી સેન્ડવિચમાં સ્પ્રેડ કરી દઈશું અને ઉપર બીજી સેન્ડવિચ મૂકીને આ રીતે બધી સેન્ડવિચીસ રેડી કરી લઈશું. ફિલિંગ ચોપડાઈ જાય એટલે ઉપરથી આ રીતે બીજી બ્રેડ મૂકી દેવાની છે અને બ્રેડની ઉપર થોડું બટર લગાવવાનું છે, જેથી આપણે શેકીએ ત્યારે સરસ ક્રિસ્પી લેયર થાય. આ પહેલાં મેં જે સેન્ડવિચ બતાવી છે એ તમને ગ્રીલરમાં બતાવી છે. આજે હું આ તવામાં શેકીને બતાવીશ. તવામાં તો વળી બહુ ફટાફટ થઈ જાય છે, પણ ગ્રીલર કરતાં થોડી ક્રિસ્પીનેસ ઓછી આવે છે, બટ નોટ બેડ, સારી જ લાગે છે. તો આ રીતે આપણે એને ધીરા તાપે બટરમાં જ શેકીશું અને પછી શેકાઈ જાય એટલે એને ટર્ન કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન જ શેકવાની છે બંને બાજુ. તો ચાલો હવે આપણે એને ફેરવી લઈએ બીજી બાજુ. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એ જ રીતે પાછળ પણ આપણે શેકી લઈશું. આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમમાં શેકવાનું છે, જેથી બળી ના જાય. તો ચાલો ટર્ન કરીને જોઈ લઈએ. હજી આ બાજુ થોડો ગોલ્ડન બ્રાઉન વધારે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી આ સેન્ડવિચ રેડી છે. હવે આપણે એને કટ કરીશું. તમારે જે રીતે કટ કરવી એ રીતે કરી શકો છો. ટ્રાયેંગલમાં કટ કરવી તો ટ્રાયેંગલમાં. હું આ રીતે સીધી જ કટ કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણી આ કોર્ન કેપ્સિકમ ચીઝ સેન્ડવિચ રેડી છે. ચાલો સર્વ કરીએ. તો મેં એને સર્વ કરી છે ટોમેટો કેચઅપ સાથે. ફ્રેન્ડ્સ, તમને અમારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ એન્ડ કીપ વોચિંગ all our videos.